યાર આટું શું કરે સમાચાર લેતો નહીં મારો આટું તો એટલે આટું એ આટું આટું ઓહો આટું આટું મારો કાજા કેરો કટકો રે આટું મારો કાજા કેરો કટકો રે દુઃખ પડે વેલો આધુ આવજે રે અલે આજો આવો આવો પણ તમારું દુઃખ ભાઈ પડી તો કોઈ દુઃખ પડી નહીં આધુ પણ આ તો ખાલી કીધું પણ નહીં રે પુલાય રાજ નહીં રે પુલાય આધુ તારા સંભાળા નહીં રે પુલાય રાજ નહીં રે પુલાય આધુ તારા સંભાળાના આટું હા મારે સંભાળવા નહીં ખાવા મારે તો ઘરની સાસ વાપરી છે અલે યાર આટો સંભાળા નહીં યાર તમને તો યાર ખબર જ પડતી નહીં ખાવાની વાત નહીં કરતો હું યાર આટો ચાલ આટો ખાલી લાજથી કીધું હતું. અને તમે એવું કીધું મારે તો ઘરની સાસ ખાવી છે હા તાન અલે આટો આરો હિંમત લોચા થયા ઉભા રે ભાઈ હું એકદમ ખાતો ચાલ, હું થયું? બેહો બાર આટો બાર હા. કોઈ નહીં. લાવો તાન જલ્દી આ ડોસીએ ખાય હવે થોડા ખાટ બે આટો ઓહો તમે આમાં બેહો હું કહું હા ઘરની સાસમાં તો હું લોચા પડે તમારે એમાં હું થયું ખબર આટું હા મારા હારી ભેવા હું કીધા એટલે દૂધ જ નહીં કાઢતી પણ સાચો બને કયો આટું એ વાત ખોટી મારે તો ઘરની સાસ જ વાપરી એટલે ઘરની સાસ જ પીવી છે પેલા તો અલે આ તો તમને આવે છો લેટો અવાજ થાય એ તો તાર નાધુન ઘેર તો હોય બધું લ્યો વાત કરો બધું હોય વાત સાચી પણ એ તો સમય સંજોગે હોય ચમ તમે મારા માટે સાસ નહીં લઈ આલો અરે સાસ નહીં તો તમે જીવ કયો ને તો આધું આપી દો સાચું મારા સાસ તો જોવાય પણ આ ઘરની સાસ તમને ચોઈ યાદ આવે બીજું કોઈ કીધું હોય તો લાવી દે પણ ઘરની સાસ ના, નહીં ઘરની સાસ જ જોવો અમારે તો એટલે જ મેં તમને કીધું તાર એટલે એમ નહીં તમને આધું આ સાસ ચોઈ યાદ આવી આટું હા. પેલી વખત નથી ખાધી ઘરની સાસ પણ પેલી વખત ભેડ હોવા દેતી હતી આધું યાર તમને તો યાર ખબર જ નહીં પડતી સાચું યાર એ વખત મેં ખાધી હતી ને તો મારા હોઠ્યા ને મોખન મોખન થઈ જાય મસ્ત સાસ હતી એટલે તો કહું કે સાસ લેતા હો તમે એમ નહીં એટલે ભાઈ આધું ઘરે આવીને જ યાદ આવી કે તમારા ગામમાં કોઈ યાર બનાવતું જ નહીં ઘરની સાસ ના રે આધુન ઘરની સાસ એ અલગ કહેવાય એમ નહીં હવે તમને આધું હવા થયો ને એટલે કશી વાંધો નહીં લેતા હું ગમે તે ઘરની સાસ તો લેતો હા તો આધું કેવા મારે કરો હા આધું વાગે યાર તમને ત્યાં ખબર જ પડતી નહીં સાચું અને આધું મસ્તી દીધી ખાલી હા પણ સાચું આધું હવા હું તમારા માટે સાસ લાવી રહે હા, આટું મારો આટું ખરો ખરો હો બદલો તો વાર્યો તમે તો સાસ તો હું લઈને આવ્યો તમે હા લેતા આવજો તાનો ઘરની લાવવાની ઘરની જ નતા હું દુકાનની નહીં ચાલે દુકાનની ના લાવતા ના હું તો આ રહે નહીં જો હા કશો વાંધો નહીં હાલત લઈને આવું હમ હા હવે આ ઘરની સાસ ચોકા મળશે આ તો એ તરાઈ દીધા એવું લાગે એટલે આ પોપટલાલ જો જ્યાં અલ્યા તમારે તો ઘરે મોટું બનાવી દીધું તાને મોટા થઈ ગયા લાગો ના રે કોઈ મોટા નહીં છે કે ભૂલવા બોલો હું કહેતા હતા હું કહું ખબર હા સાસ પડી સાસ હા અરે સાસ તો નહીં તા હું પડી ગયું દૂધ પડ્યું દૂધમાં સાસ બની જા ખરે હાલ અરે અત્યારે ના બને હમણાં તો એ ભેંસ હજુ હા વાહ આ પોપટલાલ હું વાત કરું ચમ હું મારે હે ને ઘરે આટું આયા બરોબર આઢું તમારા મારા જ નહીં તમારા નહીં તમારા જ મારે કેમ કરવા આવે યાર તમને ત્યાં ખબર છે પણ રંભા રંભા તમારા બોલતા જ નહીં આવડતું યાર તમને તો દોઢો જ બોલ બોલ કરતા હોય અરે કોઈ દોઢું નહીં બોલે પણ હું હતું કયો ઘરની સાસ લઈ જવી મારે પણ ઘરની સાસ તો હજુ વલોયું નહીં હજુ હમણાં જ ભેદોઈ ના આવ્યો હું એટલે હું કહું ખબર હા સાસ પડી હોય ને એ લાવો ખાલી ઘરે લીધી ને એટલે બસ પણ સાસ નહીં દૂધ હું કહું ખબર હા ઘરે પડી હોય ને તમે તાર તો એરે સાસ લાવો અલ્યા એ ઘરને જ કહેવાય કે અલ્યા પણ નહીં પડી ચોઈ લાવું અરે આ પોપટલાલ યાર સમજો કે યાર મારે યાર આઢો આયા ઘરે અલ્યા પણ જેટલું સમજુ લે નહીં હજુ દૂધ હાલત નું ભેદોઈ ના આવ્યો અત્યારે ન તો ના વાલો હોય એમ નહીં પણ મળતી નહીં ચાલ મળે તો કોકના ઘેર જઈને જોયો પડી હશે કોકના હવે ઘરે કોક ના જવું યાર હું ટકુના મારા ઘરે આયા તો બીજા કોકના ઘરે જો આ તો તમે હા આપણે ઘર જેવો સંબંધ કહેવાય એટલા આવી યાર આજે એક કામ કરો આપણે જેઠાલાલના ઘરે જો ઈવન ભેહો વધારે અને ઈવને વલોઈને રાખ્યું હશે અલે હા વાત સાચી એ પડી જશે ગમે તેવું હા એ વલોવા ઘેર હા યાર હું હાલત જઈને આવું કર હા, જો. ના હોય તમારા જોડે આવું કોઈ આઈડિયા કરવી પડશે હવે મારા જોડે આય તો હું કરશો તમે કયો ગમે તે કઈ સાસ તો ખવડાવી પડશે કારણ કે ના તો પેલી વખત આવ્યા હતા ને તાના સાસ કઈ ગયા ને તો અમે લાયા ને તો કે ઘરની સાસ જ ખાવી ઓ એ તો લેટવો તે તમે યાર ચોઈ ને એવી સાસ ખવડાવો ના કેવાય યાર મારા આઢું ભાઈ યાર અલ્યા પણ તમારે આઢું પણ યાર સાસ દકાઈ રહી યાર પછી એવું કરવાનું ના એટલે રીહવાના નહીં સાસ
ખાલી આ તો કીધું કે સાસ માર ઘરની ખાલી હા ઘરની તે ગોત્યા હતા મારે મારો કહેતો નહીં. બે વાહુકી જાય એટલે મુકે પોપટલાલ ના આવ્યો એટલે ના મારે પણ હું તે હાલત જોઈને આવ્યો હું નકર અરે મારે હું ના. જેઠાલાલ જોડે જતો હોઉં એટલે હા જતા હો. પોપટલાલ ના જો કે સાસ નહીં હવે આ જેઠાલાલ ઓહો ઓને તો આખી જિંદગી આ કોમ જ ના જ્યું અલ્યા જેઠાલાલ શું કરો હલે એક પાણી ભરો બીજું હો અરે તમારે તો આખી જિંદગી આરે કોમ જ ના જ્યું કામ તો કરવું પડે હોન દોસ્તીઓને કોમ કરો સાચી તમે મારી કાંગલી વેરા કરો હવે માય કાંગલી એમાં ના થઈ જવાય કોઈ ના કરાય યાર ખરેખર આ કોમ ના કરાય હું જ ના કરું હો તમે ના કરો પણ આમાં તો કરવું પડે પણ પછી ડોશી ઘેર ખાવા ના આપે તમને ના લે પણ મારી વાત હું કહું ખબર હા ઘરની સાસ પડી ઘરની સાસ હા તમારું કામ અત્યારે અરે મારે યાર કોમ હોય યાર ઘરની સાસ તો અત્યારે નહીં ટચ્યાનું હોય હા કાલ 15 હોય ઓહો હજુ કાલના 15 તાન મારે યાર મારા ઘરે આઢું આયા હે ને ઘરની સાસ લેવાની તે તમારે આઢું લઈ લેવા નહીં પૈસા ઓહો મારે આઢું કે મારે સાસ પીવાની એ ઘરની પાઈ ચોય લાવી છે ઓહો ઘરની પાઈ ગલ્લાની પાઈ દે કે એમાં એટલે હું મારો થયું બે વાવ કીધે ને મારો આટલું પેલી વખત આયા ને હા. ત્યારે મેં ઘરની સાસ પાઈ હતી ઓહો. ત્યાં વખત કે મારે ઘરની સાસ પીવી હોય ને મેથી લાગે એ તમારે એવા થયા હતા ને ઘરની સાસ પીવાના એવું ના કહેવાય યાર એવા ત્યાં યાર તમને ત્યાં ખબર જ પડતી નહીં મારે આઢું કહેવાય યાર હવે આઢું પણ એ તો રિહાય તો અમે શું કરીએ વળી એમ નહીં મોહન મારે એવું છે ખબર હા. બે વાવ કીધું એટલે સાસ નથી તો હું પોપટલાલ લાવી છે પણ એ નહીં એ કે જેઠાલાલ લાવી હશે પ્યાસો હતા નથી હા પહેવો તો વધારે છે પણ અત્યારે નહીં એટલે આ તારી સારું શું કરશું ત્યાં જેઠાલાલ હા ગફુરબા હા. એક કામ કરો શું કરું ગલ્લાની સાસ લઈ આવો ઘરમાં મેલ દેવ અને પછી ઘરની સાસ એમાં હું વળી એટલે યાર જેઠાલાલ હું એડવર્ટાઈઝ કરો યાર એમ ના કહેવાય એ ઘરની સાસ તાન ઘરની હવે- સાસ વલોયેલી હોય ને બે હા. દાડાનું દહીં પડ્યું હોય તો દૂધનું દહીં થયું હોય હા, દહીંમાં સાસ થઈ હોય અને એ સાસ કહો ને એટલે તમને મેથી લાગે હા મેથી તો હવે ચોથી કરવી હવે સારું કરું હું તાન કશું નહીં ગફુરબા દુકાનની સાસ લઈને પૈ નાખો એમાં હું વળી એવું ના પવાય યાર કારણ કે એમને ઘરની શાક પીવા કારણ કે આધુ મારા કાળજા કેરો કટકો રે એમને દુકાનની શાક ના પવાય કાઢતા કરે કટકો હોય ને તો પાઈ નાખો ગલ્લાની એમાં વાત સાચી હવે જેઠાલાલ લેવું જ કોક કરવું પડશે દુકાને લઈ આવો ને હા દુકાન થી લઈ આવો અને તો કહી દે કોઈ ના મળી કોઈ ના યાર તમારી વાત આખું ગામ ફરું તા ને હા સાચી વાત થઈ ગઈ ખાલી આ તમને દુકાને લઈ આવો અરે કેર ફરે હું તો સાસરે ગોતું સાસરે ના મળે હું તો વરીને પાછો આવું કરે રે જાશું તો આડું સાસરે માગશે ના મળે કરીને સાસ હું તો દુકાને લઈને આવ્યો ઉપરલાલ દેખાડે ને ઓહો ગફુરબા આજ કરે દુકાનની સાસ લઈને આવ્યા ને તમે ઓવરતા હું કરું છું પોપટલાલ ચમ જોઈ ના મળી? મળીને હાલ ઘરની સાસ તો બોલો ચમ ના મળી તે ચો જતો તમે તમારા ઘરે આવ્યો જેઠાલાલ ના ગયો પેલા લાલપાન ઘરે ગયો તો પણ તોય સાસ ના મળી ત્યારે લઈને આવ્યો ઓ તમારા હાથે તો ભારે કરી દાન એમ નહીં હા. હવે કોઈ આઈડિયા હોય તો કયો આ સાસ હે ને ઘરની સાસ લાગે એવી આઈડિયા તો એવી હે ને સાસ ઘરની નહીં આજ પછી તમારા ઘરની સાસ પીવી ભૂલી જા તમારા હાથું એક આઈડિયા કરો ગફુરબા હા, વાત એવું જ સાચી. કરો કશો વાતો નહીં એવું જ કરું સારું તમે સારું હો આજો હું આવી ગયો લેરો આ ઘરની સાસ અરે આઢુ હા તમે તો કલાક ફર્યા મારા માટે ઘરની સાસ લેરા તમે તો હું જેટલું મોન આપું ને એટલું ઓછું હો આઢુ પણ અમે હું આટલું તમને નતું કીધું તમે મારા કાળજા કે રખત તમારા માટે જીવ આપી દઉં પણ સાસ હું ગોતી ના ના લાવી. આઢુ મારો ખારો આ આઢુ હા હા એકલો સાસ તો હું ના પીવું ચમ આપણે વાટકો લેતા બે જણા પીએ હલે આ તું મને યાર સાસ નહીં ભાવતી મારે નહીં પીવી. ના આઢુ અંગાત તો પીવી જ પડે ગમે તે થાય પણ આઢુ અંગાત પીવી પડે અલે આ વાટકો તમે લેતા આવો. મારે નહીં પીવી તમે પીધો ના ના આપણે બે પીએ જો હું અમે નહીં પીધો આધું અલ્યા પીવી પડે આઢુ અંગાત તો પીવી પડે આમ તો ભલે ના પીતા હોય અલે આ તારી આ આધું કોક લોચો કરાવશે મને એવું લાગી રહ્યું પણ વાંધો નહીં આપણે પી જ નાખીએ હાલ જ લેતા આવું સારો હા. લેતા આવો જલ્દી હો મસ્ત મખણ વાળી આઢુ ઘરની સાસ લઈને આ લ્યો મામા તો એક જ લાવ્યો આધું હા મારું જય ગોગા ઓફિશિયલ પાર્લર હા